ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સીઈટી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે. આજના વિડીયોમાં આપણે સીઈટી ના એવા 5 પ્રશ્નો સોલ્વ કરીશું જે દર વર્ષે પૂછાય છે અને છેલ્લે હું તમને એક એવી શોર્ટ ટ્રિક આપીશ જેનાથી તમે 10 સેકન્ડમાં જવાબ લાવી શકશો. વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 1. વિષુવવૃત્તથી 23.5 અંશના અંતરે ઉત્તરે આવેલા અક્ષાંશ વૃત્તને શું કહે છે? વિકલ્પ એ વિષુવવૃત્ત, વિકલ્પ બી કર્કવૃત્ત, વિકલ્પ સી અયનવૃત્ત, વિકલ્પ ડી મકરવૃત્ત. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી કર્કવૃત્ત. પ્રશ્ન નંબર 2. શેની શોધ થતા આદિમાનવ નદી કિનારે ઝૂંપડા કે ઘર બનાવી સ્થાયી જીવન જીવવા લાગ્યો હતો? વિકલ્પ એ અગ્નિ, વિકલ્પ બી ખેતી, વિકલ્પ સી ઓજારો, વિકલ્પ ડી ચક્રની. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી ખેતી. પ્રશ્ન નંબર 3. આદિમાનવના વાસણો શેમાંથી બનેલા હતા? વિકલ્પ એ ધાતુમાંથી, વિકલ્પ બી પિત્તળમાંથી, વિકલ્પ સી લોખંડમાંથી, વિકલ્પ ડી માટીમાંથી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ ડી માટીમાંથી. પ્રશ્ન નંબર 4. આદિમાનવ રહેઠાણ માટે મોટા ભાગે શું પસંદ કરતો હતો? વિકલ્પ એ જંગલ, વિકલ્પ બી ગુફા, વિકલ્પ સી પર્વતને તળેટી, વિકલ્પ ડી નદી કિનારો. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી ગુફા. પ્રશ્ન નંબર 5. હડપ્પીય સંસ્કૃતિના કયા એક સ્થળથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે? વિકલ્પ એ મોહેન્જોદડો, વિકલ્પ બી ઝુકરમાંથી, વિકલ્પ સી બનવાલીમાંથી અને વિકલ્પ ડી રોજડીમાંથી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ એ મોહેન્જોદડો. પ્રશ્ન નંબર 6. ગોમટુને રોજ શિકારે જવા માટે કોની વધારે હૂંફ મળે છે? આ પ્રશ્ન પાઠ્યપુસ્તક આધારિત છે. પ્રશ્ન નંબર વિકલ્પ એ મિત્રોની, વિકલ્પ બી ગુલુની, વિકલ્પ સી જોમાની અને વિકલ્પ ડી પિતાની. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી ગુલુની. પ્રશ્ન નંબર 7. ગિરનારના શિલાલેખ પર કયા સમ્રાટે અહિંસાના આદેશો કોતરાવેલા છે? વિકલ્પ એ સમ્રાટ કુમારગુપ્તે, વિકલ્પ બી ચંદ્રગુપ્ત મૌર્ય, વિકલ્પ સી સમ્રાટ અશોકે, વિકલ્પ ડી બ્રહ્મગુપ્તે. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી સમ્રાટ અશોકે. પ્રશ્ન નંબર 8. નાલંદા વિદ્યાપીઠ હાલમાં કયા રાજ્યમાં આવેલી છે? વિકલ્પ એ ગુજરાત, વિકલ્પ બી બિહાર, વિકલ્પ સી મહારાષ્ટ્ર, વિકલ્પ ડી મધ્યપ્રદેશ. શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી બિહાર. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કઈ ગુફાઓ શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે? વિકલ્પ એ બાઘની ગુફાઓ, વિકલ્પ બી ભીમબેટકાની ગુફાઓ, વિકલ્પ સી અજંતાની ગુફાઓ અને વિકલ્પ ડી એલિફન્ટાની ગુફાઓ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી અજંતાની ગુફાઓ. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી મગધ દેશની રાજધાની કઈ હતી? વિકલ્પ એ અંગ, વિકલ્પ બી પાટલીપુત્ર, વિકલ્પ સી ચંપા અને વિકલ્પ બી વૈશાલી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ બી પાટલીપુત્ર. પ્રશ્ન નંબર 11.
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌથી મોટું શહેર કયું હતું? વિકલ્પ બી પાટલીપુત્ર પટના, વિકલ્પ બી કૌશંબી, વિકલ્પ સી અંગ અને વિકલ્પ ડી વૈશાલી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે એ પાટલીપુત્ર પટના. પ્રશ્ન નંબર 12. ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલા કયા એક પુરાતન સ્થળેથી ચોખા તથા ગાયના અવશેષો મળી આવ્યા હતા? વિકલ્પ બી મહાગઢ, વિકલ્પ બી બુર્જહોમ, વિકલ્પ સી ઉલ્લર અને વિકલ્પ ડી ચિરાદ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ એ મહાગઢ. પ્રશ્ન નંબર 13. પ્રાચીન સંસ્કૃતિનું કયું એક પુરાતન સ્થળ ઉલ્લર હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? વિકલ્પ એ આંધ્રપ્રદેશ, વિકલ્પ બી ઉત્તર પ્રદેશ, વિકલ્પ સી મધ્યપ્રદેશ અને વિકલ્પ ડી બિહારમાં. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ એ આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 15. કચ્છનો અખાત કયા સાગરમાં આવેલો છે? વિકલ્પ એ હિન્દ મહાસાગર, વિકલ્પ બી પેસિફિક મહાસાગર, વિકલ્પ સી અરબ સાગર અને વિકલ્પ ડી કાસ્પિયન સાગર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી અરબ સાગર. પ્રશ્ન નંબર 16. ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે? વિકલ્પ એ નેપાળ, વિકલ્પ બી શ્રીલંકા, વિકલ્પ સી પાકિસ્તાન અને વિકલ્પ ડી બર્મા. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ સી પાકિસ્તાન. પ્રશ્ન નંબર 17. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર આશરે કેટલા ચોરસ કિલોમીટર છે? વિકલ્પ એ 1,96,024 ચોરસ કિલોમીટર, વિકલ્પ બી 1,01,00 વિકલ્પ બી 1,69,024 કિલોમીટર, વિકલ્પ સી 1,97,023 ચોરસ કિલોમીટર, વિકલ્પ ડી 1,95,026 ચોરસ કિલોમીટર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 1,96,024 કિલોમીટર. વિકલ્પ એ. પ્રશ્ન નંબર 18. ગુજરાતની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે? વિકલ્પ એ ભાવનગર, વિકલ્પ બી જામનગર, વિકલ્પ સી દાહોદ, વિકલ્પ ડી કચ્છ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ સી કચ્છ. પ્રશ્ન નંબર 19. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે? વિકલ્પ એ 570 કિલોમીટર, વિકલ્પ બી 500 કિલોમીટર, વિકલ્પ સી 590 કિલોમીટર, વિકલ્પ ડી 560 કિલોમીટર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ સી 590 કિલોમીટર. પ્રશ્ન નંબર 20. ગુજરાત રાજ્ય કેટલા પ્રકારની જમીન સીમા ધરાવે છે? વિકલ્પ એ 5, વિકલ્પ બી 2, વિકલ્પ સી 3 અને વિકલ્પ ડી 4. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ બી 2. પ્રશ્ન નંબર 21. પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ એ દાહોદ, વિકલ્પ બી વડોદરા, વિકલ્પ સી પંચમહાલ અને વિકલ્પ ડી આણંદ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી પંચમહાલ. પ્રશ્ન નંબર 22. પારનેરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? વિકલ્પ એ દાહોદ, વિકલ્પ બી કચ્છ, વિકલ્પ સી પંચમહાલ અને વિકલ્પ ડી વલસાડ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે વિકલ્પ ડી વલસાડ. પ્રશ્ન નંબર 23. ફુફ્ફુસની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? વિકલ્પ એ 3, વિકલ્પ બી 6, વિકલ્પ સી 5 અને વિકલ્પ ડી 7. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે વિકલ્પ સી 5. હવે તમને પરીક્ષામાં મોસ્ટ આઈપી 10 પ્રશ્નો આપીશું, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન 1. લોકશાહી દેશમાં દેશનું સંચાલન કરવા માટે
ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે? પ્રશ્ન 2, ભારતની મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? પ્રશ્ન 3, કયા ગ્રહને વાદળી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? પ્રશ્ન 4, પૃથ્વી પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લે છે? પ્રશ્ન 5, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી? પ્રશ્ન 6, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રશ્ન નંબર 7, પંચાયતી રાજનું સૌથી નીચલું સ્તર કયું છે? પ્રશ્ન નંબર 8, ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? પ્રશ્ન નંબર 9, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? અને પ્રશ્ન નંબર 10, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? વિદ્યાર્થી મિત્રો, આના તમારે જવાબ ગોતીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ફરી મળીશું નવા વિડીયોમાં.